માય ડિયર સિસ્ટર અનુશ્રી, તું ખાલી પપ્પાની જ નહીં પણ અમારા બધાની લાડકી છે. સખત નખરાળી, પોતાનું મનનું ધાર્યું તે જ કરવા વાળી. પણ અમને બધાને હજુ પણ ડાઉટ છે કે સંગમ કુમાર તારા નખરાથી થાકી તો નહીં જાય ને? જમાઈ બાબુ મોશાઈ, જો તમે થાકી જાઓ ને તો તમારો આ સાડો હાજર જ છે. તમારું થાક ઉતારું કેન્દ્ર. મારી લાડકી બહેન અનુશ્રી, જે પણ તેને પહેલી વખત મળે ને તેને એવું જ લાગે કે કેટલી જિદ્દી અને નખરા કરવા વાળી છોકરી છે. પણ હું સાચું કહું, તેનું દિલ બહુ જ સાફ છે. તેના મનમાં કંઈ જ પાપ નથી. ઇવન મારા પપ્પા પણ મને એવું કહેતા હતા કે અનુનો જ્યારે જન્મ થયો ને ત્યારથી તેમના વેપારમાં બરકત આવવા લાગી છે. અનુશ્રીનો જન્મ તેમના માટે ખૂબ જ લકી છે. ગૌરાંગ અંકલ, અવની આંટી, અમે તમને અમારી બહેન નથી સોંપતા, અમારા ઘરનું લક તમને સોંપીએ છીએ. કાલે અનુશ્રીના લગ્ન છે સંગમ કુમાર સાથે. અમારા પપ્પાએ તો સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે કે અનુ જે બોલે તે જ કરવાનું, તેનો પડ્યો બોલ ઝીલવાનો જ. અને અમે બધા ખડે પગે તેની માટે તૈયાર છીએ. અનુ જ્યારે નાની હતી ને ત્યારે મારી બધી જ વસ્તુઓ લઈ લેતી. એ રમે ડોલ સાથે પણ મારી ગાડીઓ પડાવી લે. એ પેપરની બોટ બનાવે ને મારી પેન લઈ લે. એને પિઝા ભાવે પણ મારી ફ્રેન્ચ ફ્રાઈઝ લઈ લે. ખબર નહીં એ કેમ મારી બધી વસ્તુઓ લઈ લેતી હતી. અને ઉપરથી પાછા પપ્પા એને પેમ્પર કરે એટલે આપણાથી તો કંઈ બોલાય જ નહીં. અને અત્યારે પણ અમારાથી કંઈ જ નથી બોલાતું જ્યારે અનુની વાત આવે. પણ સાચું કહું, મારી લાડકી બેન અનુ, તું કાલે લગ્ન કરીને જતી રહીશ પછી અમારું શું થશે? આઈ વિલ મિસ યુ. વી વિલ મિસ યુ અનુ.